નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. ફરી સ્વાગત છે આજના વિડીયોની અંદર. આપણે ટાટ સેકન્ડરી છે એના માટેનો ઉપયોગી વિડીયો છે એ આપણે અપલોડ કરી રહ્યા છીએ. આ ચેનલની અંદર ધોરણ 9 યોગ સ્વાસ્થ્ય અને પાઠ્યપુસ્તક યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું પાઠ્યપુસ્તક છે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ અને પ્રકરણ 8 ની અંદર પહોંચેલા છીએ. આજે આ પ્રકરણ 8 નો લગભગ છેલ્લો વિડીયો હશે અને ત્યાર પછી પ્રકરણ 9 છે. જો દરેક ધોરણ 9 નું પાઠ્યપુસ્તક લઈ લેશો, 10 નું લઈ લેશો, 11 અને 12 નું પણ લઈ લેશો તો એની અંદર આગળના 7 થી 8 પાઠ જે છે એ આપણે ખાસ સમજવાના છે. કારણ કે ત્યાર પછીના પાઠ છે એની અંદર રમતો આવશે, એથ્લેટિક્સની ઇવેન્ટો આવશે, રમતો આવશે. એ રમતોનું મેદાન છે, એનું માપ છે, એના કૌશલ્યો છે, એની માહિતી આપણને ઝડપી સમજાઈ જશે અને કદાચ મોટા ભાગની માહિતી આપણને ખ્યાલ પણ હશે. પરંતુ જે આગળના પ્રકરણો છે એની અંદર આપણે ખાસ ધ્યાન આપવાનું છે. એટલે આપણે તૈયારીને ખૂબ જ મજબૂત બનાવવા માટે આગળના પ્રકરણ છે એની પણ તૈયારી ખાસ કરી દો. ટાટની તૈયારી કરતા હોય, એસએટી સ્પોર્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટની તૈયારી એટલે કે ખેલ સહાયકની એક્ઝામ આપવાના હોય તો એના સુધી આ વિડીયો છે એને પહોંચાડો અને એ કેન્ડિડેટ સુધી પહોંચાડો. એને પણ આ વિડીયો સિરીઝ સાથે જોડાવો. અને અગાઉના વિડીયો છે પ્લેલિસ્ટની અંદર તમને મળી જશે. ટાટ સેકન્ડરી અને હાઈ સેકન્ડરીનું એક પ્લેલિસ્ટ આપણે બનાવેલું છે ચેનલની અંદર. એની અંદર જઈ અને જેટલા પણ વિડીયો છે દરેક વિડીયો તમે જોઈ શકો છો. શરૂઆતથી તમે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે પ્રકરણ 1 થી આપણે ધોરણ 9 ના પ્રકરણ 1 થી આપણે શરૂ કરેલું છે. તો દરેક માહિતીના વિડીયો છે, આસનો છે, પ્રાણાયામ ને દરેક સૂર્ય નમસ્કાર છે, દરેકના વિડીયો આપણે બનાવેલા છે. તો ચાલો શરૂ કરીએ આજના આ વિડીયોની અંદર. વ્યાયામની અસરો જે શરીર ઉપર થતી હોય છે એના વિશેનું પ્રકરણ 8 છે અને એની આપણે ચર્ચા કરી રહ્યા હતા. પહેલો પ્રશ્ન છે કે કસરત દરમિયાન શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં શું ફેરફાર થાય છે? કસરત દરમિયાન કીધું છે. જો પ્રશ્નને સમજજો, જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન હોય પહેલા એને સમજી લેવાનો છે. કસરત દરમિયાન શ્વાસોશ્વાસની પ્રક્રિયા પર શું અસર થાય છે? તો શ્વાસની ગતિ ઘટે છે, શ્વાસની ગતિ વધે છે, શ્વાસની ગતિ સ્થિર રહે છે, શ્વાસ લેવાનું બંધ થઈ જાય છે. તો જવાબની અંદર આવે છે કે શ્વાસની ગતિ છે ઈ વધે છે. તમે થોડો પણ વ્યાયામ કરશો તો શ્વાસની ગતિની અંદર વધારો નોંધાશે. બીજો પ્રશ્ન છે કે અજારક ઊર્જા ઉત્પન્ન થાય ત્યારે શું બને છે? અજારક કીધું છે. શું કીધું છે? બે પ્રકારની ઊર્જા આવે છે, અજારક અને જારક ઊર્જા. જારક એટલે શું અને અજારક એટલે શું અગાઉ આપણે ચર્ચા કરેલી છે, છતાં સામાન્ય માહિતી આપી છે. જારક ઊર્જા એટલે ઓક્સિજનની હાજરીમાં જે ઊર્જા બને છે એને જારક ઊર્જા કહેવાય છે. અજારક એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં જે ઊર્જા ઉત્પન્ન થાય છે એને અજારક ઊર્જા કહેવામાં આવે છે. તો અજારક ઊર્જા ઉત્પન્ન થાય ત્યારે શું બને છે? લેક્ટિક એસિડ બને છે, શક્તિ બને છે, સ્નાયુ મજબૂત બને છે કે સહન શક્તિ બને છે? તો જવાબની અંદર આવે છે લેક્ટિક એસિડ બને છે. શું બને છે? લેક્ટિક એસિડ, જેને આપણે પરસેવો કહીએ છીએ. શું કહીએ છીએ? પરસેવો કહીએ છીએ. એ લેક્ટિક એસિડ છે એ ક્યારે બને છે? અજારક ઊર્જા ઉત્પન્ન થાય છે ત્યારે બને છે. ખાસ યાદ રાખો. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે લાંબા ગાળાની તાલીમને અંતે વ્યક્તિમાં લેક્ટિક એસિડ સહન કરવાની ક્ષમતામાં શું થાય છે? જે લેક્ટિક એસિડ જે ઉત્પન્ન થતું હોય છે, તાજા ખેલાડીઓ હોય છે, શરૂઆતના સમયની અંદર જે ખેલાડીઓ તૈયાર થતા હોય છે તો એની અંદર ખૂબ જ ઝડપી લેક્ટિક એસિડનું પ્રમાણ આવતું હોય છે. તાલીમ પામેલા વ્યક્તિઓ હોય એની અંદર લેક્ટિક એસિડ પ્રમાણની એની ક્ષમતામાં છે એ અવરોધ ઘટાડો વધારો થતો હોય છે. શું થતો હોય છે? વધારો, સમયમાં વધારો થતો હોય છે. શરૂઆતના પિરિયડની અંદર થોડી કસરતો કરો અથવા તો થોડું રનિંગ કરો તો તરત તમારા શરીરની અંદરથી પરસેવો એટલે કે લેક્ટિક એસિડ છે એ ઉત્પન્ન થતું હોય છે. ત્યારબાદ તાલીમ પામેલા વ્યક્તિની અંદર અડધી કલાક જેટલી તાલીમ તેને લીધેલી છે તે પ્રમાણે એની ક્ષમતામાં વધારો થતો હોય છે. 4 નંબરનો પ્રશ્ન છે કે કસરત કરવાથી સ્નાયુઓ કેવા બને છે? નબળા અને શિથિલ બને છે, ટૂંકા અને કઠણ બને છે, મજબૂત અને કાર્યક્ષમ બને છે કે જાડા અને ભારે? થોડું તર્ક લગાવશો તો આ પ્રશ્નનો જવાબ તમે ઈઝીલી આપી દેશો કે મજબૂત બને છે અને કાર્યક્ષમ બને છે. સ્નાયુઓ છે મજબૂત બને છે અને કાર્યક્ષમ બને છે. ચાલો, લોહીનું ઊંચું દબાણ કયા નામે ઓળખાય છે? ચલો, લોહીનું ઊંચું દબાણ છે એ કયા નામે ઓળખાય છે? બે પ્રકારના દબાણ હોય છે.
ઊંચું દબાણ અને નીચું દબાણ. અંગ્રેજીમાં કહેવાય તો સિસ્ટોલિક દબાણ અને ડાયસ્ટોલિક દબાણ. શું હોય છે? સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક. આ બે પ્રકારના લોહીના દબાણ આવે છે. ઊંચા દબાણની અંદર કયું હોય છે? સિસ્ટોલિક દબાણ હોય છે. ડાયસ્ટોલિક દબાણ છે એ નીચા દબાણની અંદર હોય છે. ખ્યાલ આવે છે? લોહીનું ઊંચું દબાણ છે એને સિસ્ટોલિક દબાણ કહેવામાં આવે છે અને લોહીનું નીચું દબાણ છે તો એને ડાયસ્ટોલિક દબાણ કહેવામાં આવે છે. ડાયસ્ટોલિક પ્રેશર પણ કહી શકાય. સામાન્ય તંદુરસ્ત વ્યક્તિનું લોહી દબાણ એટલે કે બ્લડ બીપી એટલે કે બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? સામાન્ય અવસ્થામાં વાત કરી છે. કેટલું બ્લડ પ્રેશર હોવું જોઈએ? લગભગ વ્યક્તિઓને ખ્યાલ હશે 120 80 140 90 100 60 અને 150. હવે આની અંદર ડબલ આંકડા આપેલા છે. તો ડબલ આંકડા શું છે? તો એક સિસ્ટોલિક દબાણ છે અને એક ડાયસ્ટોલિક દબાણ છે. એના આંકડા છે. તો જવાબની અંદર આવે છે 120 જે છે એ સિસ્ટોલિક દબાણ હોવું જોઈએ, 180 છે એ ડાયસ્ટોલિક દબાણ હોવું જોઈએ. તો આ નોર્મલ છે. સામાન્ય વ્યક્તિની અંદર, તંદુરસ્ત વ્યક્તિની અંદરની વાત કરવામાં આવેલી છે. એની અંદર જો વધઘટ થાય તો તમે કોઈ પણ ખામીના ભોગ બન્યા છો એવું સાબિત થાય છે. લાંબા ગાળાની કસરતો દરમિયાન સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક દબાણ છે એ કેટલું થતું હોય છે? સામાન્ય એટલે લાંબા ગાળાની કસરતો દરમિયાન, લાંબા ગાળાની તમે કસરતો કરો છો, લાંબા સમયથી કસરતો કરતા આવો છો તો એની અંદર શું એ દબાણ છે એની અંદર શું થતું હોય છે? કેટલું થતું હોય છે? એ દબાણ છે 120 થી 80 છે. આ તો સામાન્ય હતું એટલે એ તો ખોટું પડશે. 140 થી 90 છે, 100 થી 60 છે, 180 થી 110 છે. તો લાંબા ગાળાની કસરતની તાલીમ છે એ સિસ્ટોલિક દબાણ છે અને ડાયસ્ટોલિક દબાણ છે એની અંદર કેટલું? એક જ મિનિટ. ઓકે. તો 180 થી 110 જેટલું છે એની અંદર વધારો થતો હોય છે. ચાલો. તો 8મો પ્રશ્ન છે કે લાંબા ગાળાની તાલીમથી હૃદયની જે લોહીની પમ્પિંગ કરવાની ક્ષમતામાં શું થાય છે? લોહીની પમ્પિંગ કરવાની જે ક્ષમતા છે એની અંદર શું થાય છે? હૃદયના ધબકારામાં વધારો થાય છે, ઓછા સમયમાં વધારે લોહીનું પમ્પિંગ કરે છે, ઉપરના બંને આવે છે કે એક પણ નહીં? જવાબની અંદર શું આવશે? જો હવે લાંબા ગાળાની તાલીમ દરમિયાન હૃદય છે એની લોહીની પમ્પિંગ કરવાની ક્ષમતામાં શું ફેરફાર થાય છે? તો ઓછા સમયમાં વધારે લોહીનું પમ્પિંગ કરે છે. શું થાય છે? ઓછા સમયમાં વધારે લોહીનું પમ્પિંગ કરે છે. આ જવાબની અંદર આવે છે. તો ઈ ઓછા સમયમાં શું કરવા? તો કે હૃદયના ધબકારામાં વધારો થાય છે. તો હૃદયના ધબકારામાં ક્યારેય પણ વધારો થતો નથી. લાંબા ગાળાની અગાઉના વિડિયોની અંદર પણ આપણે જોયેલું છે કે લાંબા ગાળાની તાલીમ દરમિયાન હૃદયના ધબકારામાં છે એ ઘટાડો થતો હોય છે. ઓછા સમયમાં, જો ઓછા સમયમાં ઓછા ધબકારામાં વધારે લોહીનું પમ્પિંગ થાય છે. જવાબની અંદર આવશે ઓછા સમયમાં વધારે ધબકારાનું પમ્પિંગ, લોહીનું પમ્પિંગ થાય છે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે કે લાંબા ગાળાની તાલીમથી હૃદયના ધબકારામાં શું ફેરફાર થાય છે? ચાલો, ઓછા થવા, વધારે થવા, સમતલ થવા કે ક્યારેક ઓછા તો ક્યારેક વધારે, અનિયમિત કહી શકાય. તો આપણે હમણાં પણ હજી ચર્ચા કરી છે કે લાંબા ગાળાની તાલીમ દરમિયાન ધબકારા છે એમ ઓછા થતા હોય છે. શું થતા હોય છે? ઓછા થતા હોય છે. બ્લડ છે એનું વધારે થતું હોય છે. એના ચેમ્બર છે એની અંદર એની મોટાઈમાં પણ વધારો થઈ શકતો હોય છે. એ હૃદયના સ્નાયુઓ છે એની અંદર એ પણ મજબૂત બની શકતા હોય છે. તો આવી બધી એની પ્રોસેસ છે એ થતી હોય છે. ઓછા થાય છે, હૃદયના ધબકારા ઓછા થાય છે, વધારે થાય છે એ યાદ રાખતા નહીં અને એ ભૂલથી પણ એ ઓપ્શન છે એ ટીક કરતા નહીં. 10મો પ્રશ્ન છે લાંબા ગાળાની તાલીમ બાદ હૃદય ઉપર શું અસર થાય છે? લાંબા ગાળાની તાલીમ બાદ હૃદય મજબૂત બને છે, પમ્પિંગમાં લોહીના જથ્થામાં વધારો થાય છે, સંકોચન બળમાં વધારો થાય છે. ઉપરના તમામ જવાબ આવશે કે લાંબા ગાળાની તાલીમ બાદ હૃદય મજબૂત બને છે, પમ્પિંગમાં લોહીના જથ્થામાં વધારો થાય છે, સંકોચન બળમાં પણ વધારો થાય છે. સંકોચન બળમાં વધારો કારણ કે એના સ્નાયુ મજબૂત થાય છે એટલે સંકોચન બળમાં પણ વધારો થાય છે. ચાલો, તો ઉપરના તમામ છે એની અંદર જવાબ આવે છે. 11મો પ્રશ્ન છે કે લાંબા ગાળાની તાલીમ બાદ શરીરમાંથી શું ઓછું થતું હોય છે? હવે ઓછું શું થાય છે? તો ચરબી ઓછી થતી હોય છે,
કોલેસ્ટ્રોલ ઓછું થતું હોય છે, લેક્ટિક એસિડ ઓછું થતું હોય છે કે એ અને બી બંને ઓછું થતું હોય છે? લાંબા ગાળાની તાલીમ બાદ શરીરમાંથી શું ઓછું થતું હોય છે? તો ચરબી અને કોલેસ્ટ્રોલ બે ઓછું થતું હોય છે. એ અને બી બંને જવાબની અંદર આવશે. કસરત શરૂ કરતા પહેલા શું કરવું અત્યંત જરૂરી છે? કસરત શરૂ કરવી છે, તમારે કોઈ પણ વ્યાયામની પ્રવૃત્તિ શરૂ કરવી છે, તો એની પહેલા શું કરવું જોઈએ? સૌને ખ્યાલ જ હશે, છતાં ઓપ્શનની અંદર આપ્યું છે સીધી દોડ મૂકવી. ના, સીધી દોડ મૂકવામાં નહીં આવે. ગરમાવો એટલે કે વોર્મિંગ અપ કરવું. બિલકુલ આ સાચો જવાબ છે. છતાં આપણે બીજા ઓપ્શન છે એને ચેક કરી લેવાના છે. વધુ પડતો ખોરાક લેવો? ના, ખોરાક લેવાનો નહીં. ઊંઘી જવું? ઊંઘવાનું બિલકુલ નહીં. તો ગરમાવો છે, વોર્મિંગ અપ કરવું. વોર્મિંગ અપ, શરીરને થોડું ગરમ કરવું. સ્નાયુઓ છે, શરીરના તંત્રો છે, એને કસરત કરતા પહેલા એને તૈયાર કરવા કસરત માટે એને વોર્મિંગ અપ કહેવામાં આવે છે. તો વોર્મિંગ અપ છે એ જવાબ આવશે. ગરમાવો, ગુજરાતી અંદર ખાલી ગરમાવો આપેલો છે, તો ઓપ્શન ની અંદર ખાલી ગરમાવો આપી દે તો આપણે એને પણ યાદ રાખવાનું છે. ગરમાવો કહેવાય છે. ચાલો, તો 13મો પ્રશ્ન છે કે એકદમ ખાલી પેટે વ્યાયામ કરવો એ શું છે? તો હિતાવહ છે, હિતાવહ નથી, ફાયદાકારક છે કે એ અને સી બંને? ચાલો, જો આ ખૂબ જ અટપટો પ્રશ્ન છે, કન્ફ્યુઝ કરે એવો પ્રશ્ન છે, તો એકદમ ખાલી પેટ કીધું છે. એકદમ ખાલી પેટ, પેટની અંદર કશું છે જ નહીં, બિલકુલ ખાલી પેટ છે, તો એ વ્યાયામ કરવો છો તો હિતાવહ છે? ના, હિતાવહ નથી. જવાબની અંદર શું આવે છે? હિતાવહ નથી. ફાયદાકારક છે, તો આ બંને ઓપ્શન જો અહીંયા આપ્યું છે એ અને સી બંને, એ અને સી બંને કન્ફ્યુઝ થઈ અને એ અને સી બંને આપણે આપી શકો છો, કારણ કે જો આ બંને હિતાવહ છે અને ફાયદાકારક છે, બંને એક જ ઓપ્શન છે, પરંતુ ખાલી વાક્ય રચના અલગ છે, અર્થ એક છે એવું કહી શકાય. 14મો પ્રશ્ન છે કસરત માટે બૂટ કેવા હોવા જોઈએ? બૂટ કેવા હોવા જોઈએ કસરત માટે? ખૂબ ટાઈટ અને વજનદાર હોવા જોઈએ, સોલ પોચો અને અંદરથી આરામદાયક હોવા જોઈએ, હીલવાળા હોવા જોઈએ, પ્લાસ્ટિકના સખત એટલે કે મજબૂત કડક હોવા જોઈએ. તો થોડુંક તર્ક લગાવો એટલે જવાબ આવડી જાય એવો છે. સોલ પોચો હોવો જોઈએ અને અંદરથી આરામદાયક હોવા જોઈએ. જો તમે હાર્ડ સરફેસ ઉપર કાર્ય કરો છો, પ્રવૃત્તિ કરો છો, તો સોલ પોચો હોવો જોઈએ, પણ જે છેલ્લો ભાગ છે, આ બૂટ છે, ધારો કે આ બૂટનો જે અંતનો ભાગ છે એ પાછો હાર્ડ હોવો જોઈએ, વચ્ચે પોચો સોલ હોવો જોઈએ અને અંદરથી આરામદાયક હોવો જોઈએ. આ પણ યાદ રાખવાનું છે. ચલો, 15મો પ્રશ્ન છે કે જમ્યા પછી તરત જ કસરત કરવાથી શું થાય? પાચન સારું થાય છે ભાઈ? જમ્યા પછી તરત જ જો કસરત કરવામાં આવે તો પાચન સારું થાય છે, શક્તિમાં વધારો થાય છે, પાચન ક્રિયામાં વિક્ષેપ પડે છે અને ઉલટી થાય છે, ઊંઘ સારી આવે છે. જવાબ સૌને આવડ્યો જ હશે. પાચન ક્રિયામાં વિક્ષેપ પડે છે અને ઉલટી થઈ શકે છે. જમ્યા પછી ક્યારેક તમે પ્રવૃત્તિ કરી હોય તો ખ્યાલ હશે, અથવા તો તમે કોઈકને ઉલટી કરતા પણ જોયા જ હશે. જમ્યા પછી તરત જ પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. કસરત કઈ જગ્યાએ કરવી જોઈએ? ચલો, જગ્યાની વાત છે. બંધ રૂમમાં કરવી જોઈએ, ગંદા વાતાવરણમાં કરવી જોઈએ, ખુલ્લી અને શુદ્ધ હવાવાળી જગ્યાએ કરવું જોઈએ, ખૂબ જ તડકામાં ના કરવી જોઈએ. તો ખુલ્લી અને શુદ્ધ હવાવાળી, હવા ઉજાસવાળી જગ્યા છે, ખુલ્લી જગ્યા છે, ત્યાં તમે કસરત કરી શકો છો. ચાલો, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કસરત દરમિયાન શ્વાસ છે એને ભરો છો. શ્વાસ, હા, કસરત દરમિયાન શ્વાસ ક્યાંથી લેવો જોઈએ? ચલો, હવે નોર્મલી શ્વાસ ક્યાંથી લેવો જોઈએ? શ્વાસ લઈએ છીએ મોં અને નાક બંને દ્વારા લઈએ છીએ, તો કસરત દરમિયાન શ્વાસ ક્યાંથી લેવો જોઈએ? મોઢા દ્વારા લેવો જોઈએ, નાક દ્વારા લેવો જોઈએ, નાક અને મોઢા દ્વારા લેવો જોઈએ કે ગમે તે રીતે લેવો જોઈએ? ગમે તે, તો બે રીત જ છે, નાક દ્વારા અથવા તો મોઢા દ્વારા. બે જ રીત છે, તો નાક અને મોઢા બંને દ્વારા શ્વાસ તમે લઈ શકો છો. બંને દ્વારા શ્વાસ લેવો જોઈએ. માત્ર નાક દ્વારા શ્વાસ લેવો છે આવું મનમાં રાખીને બેસવું જોઈએ નહીં. ઘણા અત્યારે પોલીસની ભરતી ચાલી રહી છે, તો એની અંદર ઘણા એવું ઇન્સ્ટ્રક્શન આપતા હોય છે કે મોઢું બંધ રાખીને દોડવું, શ્વાસ નાકથી જ લેવો, જેથી કરી ગળું સુકાય નહીં. જો મોઢું ખુલ્લું રાખીને શું કરવા આપણે રનિંગ કરવું જોઈએ, કોઈ પણ એક્ટિવિટી કરવી જોઈએ, એનું કારણ શું છે એ પણ કહી દઉં. કારણ કે આપણા તંત્રો છે, જે હૃદય, અને આપણે ઘણું ખૂબ જ સારી રીતે સમજ્યા છીએ કે બ્લડ છે એ ફેફસામાં જાય છે અને ઓક્સિજન રહિત જે બ્લડ થાય છે, ઓક્સિજન લઈને જે દરેક ઓર્ગન સુધી બ્લડ છે એ પહોંચાડે છે, હૃદય દ્વારા, હૃદય મારફતે પહોંચે છે. તો
તો જેટલું આપણે શ્વાસ ઝડપી લેશું એટલું જ ઓક્સિજન છે એ બ્લડમાં વધારે ભળશે અને આપણે કોઈ પણ શારીરિક ક્રિયા કરવાની હોય તો એ ઝડપી કરી શકીશું, સારી રીતે કરી શકીશું, થાકનો અનુભવ પણ થશે નહીં. હા, કે તમારી એટલી બધી પ્રેક્ટિસ નથી તો ગળું જરૂર સુકાશે, પરંતુ તમે મોં દ્વારા શ્વાસ અને નાક મોં ખુલ્લું રાખીને એક્ટિવિટી કરશો તો જરૂર ફાયદો થવાનો છે. ખાસ યાદ રાખી લેજો. અને કોઈ પણ મિત્રો છે આવી અત્યારે રનિંગની પ્રેક્ટિસ કરતા હોય તો એને સાચું ઇન્સ્ટ્રક્શન પણ આપજો. તો નાક અને મોં બંને દ્વારા લઈ શકાય છે. કસરત કર્યા પછી શરીરને ઠંડુ પાડવાની ક્રિયાને શું કહેવાય? હમણાં ગરમ કરવાની ક્રિયા હતી, હવે ઠંડુ પાડવાનું છે શું કહેવાય? તો વોર્મિંગ અપ કહેવાય. તો આ તો ગરમ ક્રિયા થઈ. લિમ્બરિંગ ડાઉન કહેવાય. શું કહેવાય? લિમ્બરિંગ ડાઉન કહેવાય. અને બીજો શબ્દ છે કુલિંગ ડાઉન. શું કહેવાય છે? કસરત કર્યા પછી તરત જ તમારે કુલિંગ ડાઉનની કસરતો કરવી જોઈએ. ત્યારબાદ જ તમારે બીજું છે સ્નાન કરવાનું હોય કે આરામ કરવાનો હોય કે જે કઈ પ્રક્રિયા હોય એ ત્યારબાદ કરવી જોઈએ લિમ્બરિંગ ડાઉન કર્યા પછી. એની પણ ઘણી બધી કસરતો આવે છે. આપ સૌ વ્યાયામ સાથે જોડાયેલા છો તો એ કસરતોનો તો મને જ્યાં સુધી એવું લાગે છે કે ખ્યાલ હશે. કસરત માટેનો પોશાક કેવો હોવો જોઈએ? પોશાક એટલે કપડા. કસરત માટે ખૂબ જ ચુસ્ત ટાઈટ હોવા જોઈએ. તો ના, બિલકુલ ખોટું. જીન્સ અને શર્ટ, ના ખોટું. જીન્સ શર્ટનો સુતરાવ અને શારીરિક હલનચલન માટે અનુકૂળ જો. ઘણા પ્રશ્નો એવા હશે, થોડુંક તર્ક લગાવશો એટલે તરત પ્રશ્નનો જવાબ આવડી જશે. સુતરાવ અને શારીરિક હલનચલન માટે અનુકૂળ. શારીરિક શ્રમ પછી પરસેવો વળવો એ શું દર્શાવે છે? શારીરિક શ્રમ પછી પરસેવો વળવો એ શું દર્શાવે છે? તો શરીરની બીમારી દર્શાવે છે? ના, શરીરનું તાપમાન જળવાઈ રહેવું અને નકામા દ્રવ્યો બહાર નીકળવા. શું દર્શાવે છે? શરીરનું તાપમાન જળવાઈ રહેવું અને નકામા જે દ્રવ્યો બહાર નીકળવા એ દર્શાવે છે. શરીરમાં પાણીની ઉણપ છે એવું દર્શાવે છે? કસરત ખોટી થઈ છે એવું દર્શાવે છે? ના, શરીરનું તાપમાન જળવાઈ રહેવું અને નકામા દ્રવ્યો બહાર નીકળવા એ દર્શાવે છે. તમે કસરત કર્યા પછી તમે ખાલી બેસશો તો ત્યારે જે કસરત કરતા હતા ત્યારે પરસેવો નહીં હોય, પરંતુ ત્યારબાદ તમને પરસેવો ઘણી વખત વળતો હોય છે. તો એ શું દર્શાવે છે? કે આપણું શરીરનું તાપમાન હજી કન્ટિન્યુ છે. એટલા માટે લિમ્બરિંગ ડાઉન કરવાનું હોય છે, કુલિંગ ડાઉન કરવાનું હોય છે કે પરસેવો વળતો હોય છે, આપણું શરીર ગરમ છે, એને તાત્કાલિક ઠંડા પાણીથી નહાવું ના જોઈએ. આવા ઘણા ઇન્સ્ટ્રક્શન પણ આપણી બુકની અંદર આપેલા છે, તો એને પણ અનુસરવાના છે. જો કસરત દરમિયાન ચક્કર આવે કે છાતીમાં દુખાવો થાય તો શું કરવું જોઈએ? કસરત દરમિયાન ચક્કર આવવા લાગે છે, છાતીમાં દુખાવો થવા લાગે તો શું કરવું જોઈએ? કસરત ચાલુ રાખવી જોઈએ, ઝડપ વધારવી જોઈએ, તરત જ કસરત બંધ કરવી અને આરામ કરવો જોઈએ. બિલકુલ સામાન્ય તર્ક લગાવશો એટલે તમને આ જવાબ આવડી જશે. નીચેનામાંથી કઈ ક્રિયા વોર્મિંગ અપ ગરમાવામાં ગણાય? હવે જો ક્રિયા આપેલી છે ગરમાવું એટલે વોર્મિંગ અપ કરવા માટે જે કસરત છે એનું ઉદાહરણ આપેલું છે. 5 મિનિટ સુધી સ્થળ પર જોગિંગ કરવું, હાથ પગના સાંધા હલાવવા, હળવી કસરત કરવી. આપેલ તમામ જવાબની અંદર આવશે. આપેલ તમામ જો દરેક હાથ પગ છે જગ્યા ઉપર જોગિંગ કરવાનું છે, હળવી કસરતો કરો છો તો એ વોર્મિંગ અપ માટેની કસરતો છે. આ સિવાયની ઘણી બધી છે, પરંતુ ઓપ્શનની અંદર આ ત્રણ આપેલી છે, તો એ ત્રણે ત્રણ વોર્મિંગ અપની કસરતો છે. ચાલો, ત્યારબાદ 23મો પ્રશ્ન છે કે કસરત કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? કસરત તમે કરો છો તો માનસિક સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? આવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. ચિંતા વધે છે, એકાગ્રતા વધે છે, મન પ્રફુલ્લિત રહે છે, થાક લાગે છે, ઊંઘ આવવી. હવે કસરતો કરવાથી નેગેટિવ અસર થશે એવું કહી શકાય નહીં. પોઝિટિવ અસર શું થાય છે? તો એકાગ્રતા છે એ વધે છે, મન પ્રફુલ્લિત રહે છે. કોઈ પણ કસરત કરતા હોવ છો, કોઈ પણ એક્ટિવિટી કરતા હોવ છો તો તમે બહારના વાતાવરણનું અથવા તો તમારી સાથે શું બનેલું છે, કોઈ ઘટના બનેલી છે, કોઈ પણ પ્રકારની તમારો મનમાં જે ગૂંચવણો ચાલતી હોય એ તમામને છોડી અને તમે એ પ્રવૃત્તિમાં લાગી જાઓ છો એટલે તમારું મન છે એ એકાગ્ર થતું હોય છે. એ દરેક ટેન્શન છે, બહારના કોઈ પણ વાતાવરણના ટેન્શન છે એને તમે ભૂલી અને એક્ટિવિટીમાં જોડાવો છો એટલે માનસિક એકાગ્રતા, પ્રફુલ્લિત મન થાય છે. એટલે એમ પણ કહેવાય કે માનસિક થાક પણ ઉતરે છે, આવું પણ કહી શકાય છે. લાંબા ગાળાની કસરતથી હૃદયના કદમાં શું ફેરફાર? હૃદયના કદની વાત કરવામાં આવી છે. હૃદય નાનું બને છે? નાનું તો નહીં બને. હૃદયની કાર્યક્ષમતા વધે છે અને તે મજબૂત બને છે. આ બની શકે છે. ચલો, હૃદયના ધબકારા અનિયમિત તો નહીં થાય, કોઈ ફેરફાર થતો નથી. હૃદયનું કાર્યક્ષમતા વધે છે અને મજબૂત બને છે. એનું કદ છે એ મજબૂત પણ બને છે, સ્નાયુઓ મજબૂત થાય છે, એના કદમાં પણ થોડો વધારો
જણાતો હોય છે. એટલે એ પણ ફેરફાર આવતા હોય છે, એની કાર્યક્ષમતામાં પણ વધારો જણાતો હોય છે. ચલો, કસરત કર્યા પછી તરત શું ન કરવું જોઈએ? ચાલો જો હવે આ ઇન્સ્ટ્રક્શન છે આવી છે ને, જો આની અંદર કસરત કર્યા પછી તરત શું ન કરવું જોઈએ? ઠંડા પાણીએ સ્નાન ન કરવું જોઈએ, ભારે ખોરાક લેવો, પંખા નીચે બેસવું. તો આપેલ તમામ જવાબની અંદર આવશે ઠંડા પાણીએ તરત નાહવું જોઈએ નહીં, ભારે ખોરાક તાત્કાલિક લેવો જોઈએ નહીં, પંખા નીચે તરત બેસવું જોઈએ નહીં. આપણે લિવરિંગ ડાઉન, કુલિંગ ડાઉનની એક્ટિવિટી કર્યા પછી જ આપણે આ બધી એક્ટિવિટી છે એ કરી શકીએ છીએ. ઠંડા પાણીએ તો નોર્મલ પાણીએ નાહવું ખૂબ જ હિતાવહ છે. ત્યારબાદ 26મો પ્રશ્ન છે કે લોહીના કયા પદાર્થનું પ્રમાણ કસરત દ્વારા નિયંત્રિત કરી શકાય છે? લોહીનું પ્રમાણ છે એટલે કે કયો એવો પદાર્થ છે કે જેને આપણે કસરત દ્વારા નિયંત્રણ કરી શકીએ છીએ? પ્રોટીન છે, કોલેસ્ટ્રોલ છે, કેલ્શિયમ છે, વિટામિન્સ છે. ચલો, કસરત દ્વારા કીધું છે. વિટામિન્સ ખોરાકની અંદર હોય છે તો ખોરાક દ્વારા એને નિયંત્રિત થાય છે. પ્રોટીન પણ ખોરાકની અંદર હોય છે. શેની અંદર હોય છે? ખોરાકની અંદર. તો આ બંને ખોરાકની અંદર આવી ગયા. કેલ્શિયમ, તો કેલ્શિયમ પણ ખોરાકની અંદરથી મળે છે અને આપણા હાડકાઓની અંદર કેલ્શિયમ ભરેલું હોય છે તો એની અંદર. તો કસરત દ્વારા કોલેસ્ટ્રોલ છે એ નિયંત્રિત થાય છે. હમણાં આગળ એક પ્રશ્ન આવ્યો કે કસરત દ્વારા શું શરીરનું શું ઘટે છે? તો ચરબી અને કોલેસ્ટ્રોલ આ બે વસ્તુ છે એ ઘટતું હોય છે અને નિયંત્રણમાં પણ આવતું હોય છે. જેટલી જરૂરિયાત છે એટલું રહેતું હોય છે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે 27મો કે રમતગમતના સાધનોનો ઉપયોગ કરતા પહેલા શું ચકાસવું જોઈએ? ખૂબ જ સરળ પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ છે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. કોમેન્ટ બોક્સ. ચલો, કોમેન્ટ બોક્સની અંદર આ પ્રશ્નનો જવાબ આપવાનો છે કે રમતગમતના સાધનોનો ઉપયોગ કરતા પહેલા શું ચકાસવું જોઈએ? સાધનોની કિંમત ચકાસવી, સાધનો સુરક્ષિત અને સુસ્થિતિમાં છે કે નહીં, સાધનોનો રંગ અને સાધનો કઈ કંપનીના છે. આ જવાબ છે એ કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. જવાબ કોમેન્ટ બોક્સની અંદર તમારે આપવાનો છે. ચાલો, તો આજના આ વિડિયોની અંદર બસ આટલું જ. સૌ જોડાયેલા છો તો એટલી જરૂર તમારી પાસે આશા રાખીશ કે તમે વિડિયો અંત સુધી તમે જુઓ છો તો તમે વિડિયોને લાઈક પણ કરો અને વિડિયો ગમે તો આપણી ટાટની એક્ઝામ આપવાના છે. શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા દરેક કેન્ડિડેટ છે એના સુધી પહોંચાડો. તૈયારી કરતા હોય એ મિત્રો સુધી પહોંચાડો જેથી કરી દરેક આ વિડિયો સિરીઝની લાભ લે. આ વિડિયો તમને ગમે છે લાઈક કરો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. તમે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની એક લિંક આપેલી હશે, ટેલિગ્રામ ચેનલની પણ એક ગ્રુપની લિંક આપેલી હશે, એની અંદર પણ તમે જોડાઈ શકો છો. વિડિયોની ગ્રુપની લિંક અને એની સાથે સાથે દરેક લેક્ચરની PDF પણ એની અંદર ફોરવર્ડ કરવામાં આવે છે. તો એ મેળવવા માટે તમે એની લિંકથી તમે ગ્રુપની અંદર જોડાઈ શકો છો. તો આજના વિડિયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત. બન્યા રહેજો આ ચેનલની અંદર. શારીરિક શિક્ષણને લગતા વિડીયો સિવાય બીજું આ ચેનલની અંદર તમને કંઈ જોવા નહીં મળે. બન્યા રહેજો ચેનલની અંદર. જય હિન્દ.